નો પ્રશ્ન છે, વોટ ઇઝ જેન્ડર બજેટિંગ? ગીવ એન એકાઉન્ટ ઓફ ધ ઇસ્યુ ડ્યુ ટુ વિચ જેન્ડર બજેટિંગ હેઝ નોટ બીન અ ફ્રૂટફુલ એક્સરસાઇઝ ઇન ઇન્ડિયા. ઓલ્સો સજેસ્ટ મેઝર્સ રિક્વાયર્ડ ટુ એડ્રેસ ધીસ ઇસ્યુ. પ્રશ્ન એવું કહેવા માંગે છે કે જેન્ડર બજેટિંગ શું છે, અથવા જેન્ડર બજેટિંગથી તમે શું સમજો છો. તો પહેલાં તો આ જેન્ડર બજેટિંગ જે છે એની આપણે વ્યાખ્યા ડેફિનેશન લખવી પડે. બીજું આપણે એ લખવાનું કે જેન્ડર બજેટિંગ જે છે એ ભારતની અંદર એના ધાર્યા પરિણામો શા માટે મળતા નથી, અથવા ભારતની અંદર એની જે સફળતા જે છે આપણે કેમ પ્રાપ્ત કરી શકતા નથી. અને બીજું એ કે આ જેન્ડર બજેટિંગ જે છે એની અંદર જે ચેલેન્જીસ સમસ્યાઓ રહેલી છે તો એને એડ્રેસ એના સમાધાન કરવા માટે જે છે એ કયા પગલાં સ્ટેપ્સ જે છે એ લેવા જોઈએ. તો આપણે એ રીતે સ્ટાર્ટ કરીએ. પહેલાં એની ડેફિનેશન જોઈએ તો જેન્ડર બજેટિંગ, જેન્ડરનો મતલબ શું થાય? જેન્ડરનો મતલબ થાય લિંગ, જાતિ. એટલે કે આ એક પ્રકારનું એવું બજેટ હોય કે જે સ્ત્રીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું હોય. લેડીઝ માટે પણ એટલા જ પૈસા જે છે એ ડેડિકેટ કરવામાં આવતા હોય. તો મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતું હોય તો એને જેન્ડર બજેટિંગ કહેવાય. જેન્ડર બેઝડ એસેસમેન્ટ ઓફ બજેટ્સ ઇન્કોર્પોરેટિંગ અ જેન્ડર પર્સપેક્ટિવ. આમાં કેવું કે જ્યારે બજેટ બનાવતું હોય ને તો બજેટ બનાવવાનું હોય ત્યારે દરેક પર્સપેક્ટિવ જે છે દરેક પર્સપેક્ટિવ એ જેન્ડરના માધ્યમથી જોવામાં આવતું હોય દરેક બાબત, અને એનું મૂલ્યાંકન પણ એના આધારે જે છે કરવામાં આવતું હોય. ઓલ લેવલ્સ ઓફ ધ બજેટરી પ્રોસેસ, બજેટની દરેક પ્રક્રિયા દરમિયાન. દરેક પ્રક્રિયા એટલે કે તો જેમ કે રેવન્યુ, આવકની દરમિયાન, એક્સપેન્ડિચર એટલે કે ખર્ચની દરમિયાન, અને એના માધ્યમથી જેન્ડર ઇક્વાલિટી, લિંગ સમાનતા જે છે એ પ્રમોટ કરવાની કોશિશ કરવામાં આવતી હોય. It entails dissection of the government budget to establish its gender differentiated impact and to ensure that gender commitments are translated into budgetary commitments. આનું એક બીજો ઉદ્દેશ્ય એ પણ છે. આનો એક ઉદ્દેશ્ય શું છે કે સરકારના જે ઉદ્દેશ્ય જે છે, સરકારના કમિટમેન્ટ જે છે આ મહિલા સશક્તિકરણ અથવા તો જેન્ડર ઇક્વાલિટી માટેના, એને બજેટ દ્વારા જે છે પૂરા કરવામાં આવે અથવા એને બજેટનું બેકઅપ આપવામાં આવે એની માટેનો આ એક ઉદ્દેશ્ય છે. મહિલાઓ જે છે એ ભારતની અંદર જે છે એ 48% જેટલો, વસ્તીની અંદર 48% જેટલો જે છે એમનો ફાળો છે. ગમે ત્યારે આ લખવાનું આવે તો આ પ્રશ્ન તમે લખી શકો છો કે મહિલાઓનો ફાળો 48% જેટલો છે, જ્યારે જીડીપીની અંદર એમનું યોગદાન જે છે એ બહુ ઓછું છે. અહીંયા બીજી વાત પણ હું તમને કહી દઉં કે ઘણી બધી વાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, આ યુનાઇટેડ નેશન્સ અને આજે વર્લ્ડ બેંક, એ બધા લોકોએ એ રીતે કીધું છે કે જો ભારતની આ જે 48% મહિલાઓ જે છે એ બધી ઇકોનોમીની અંદર અથવા તો લેબર ફોર્સની અંદર યોગદાન આપશે. અત્યારે તમને ખ્યાલ હશે કે ઘણી બધી મહિલાઓને કામ કરવા દેવામાં આવતું નથી અથવા કામ કરતી નથી. તો 48% મહિલાઓ જો ઇકોનોમીની અંદર લેબર ફોર્સની અંદર પાર્ટિસિપેટ કરશે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમને યુનાઇટેડ નેશન્સનું યુગ માનવાનું થઈ છે. તો ભારતની જીડીપીની અંદર જે છે એ પણ 30થી 40% જેટલો વધારો જે છે એ થઈ શકશે. તો આવું એમને અમુક વાર કીધું હોય છે. બટ they lag behind men on many social indicators like health, education, economic opportunities, etc. મહિલાઓની વસ્તીનું પ્રમાણ જે છે એ 48% છે. તેમ છતાં પણ ઘણી બધી વસ્તુઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીમાં તે પુરુષો કરતાં પાછળ રહી જાય છે. ભારતે 2004-05ની અંદર આ જેન્ડર બજેટિંગ જે છે એ અપનાવેલું હતું, પરંતુ એના આપણને ધાર્યા પરિણામો મળ્યા નહીં, એટલે કે ફ્રૂટફુલ એ રહ્યું નહીં. તો હવે જોઈએ કે જેન્ડર બજેટિંગમાં વાંધો શું છે ભારતની અંદર. પહેલાં તો ઇનસફિશિયન્ટ રિસોર્સિસ, એટલે આપણી પાસે પૂરતા સંસાધનો નથી. કોના પ્રમાણમાં? તો કે પોપ્યુલેશનની પ્રમાણમાં. આપણી વસ્તી જે છે એ સૌથી વધુ છે, બીજા નંબરની સૌથી વધુ છે. તો દરેક લોકોને પ્રાપ્ત થઈ શકે એટલા રિસોર્સિસ, એટલા સંસાધનો આપણી પાસે પૂરતા નથી, સરકાર પાસે પૂરતા નથી. ઓવરઓલ ક્વોન્ટમ ઓફ ધ જેન્ડર બજેટ ઇઝ સ્ટીલ લેસ દેન 1% ઓફ જીડીપી. આપણે જેન્ડર બજેટની અંદર જીડીપીના 1% કરતાં પણ ઓછું જે છે એ આપીએ છીએ. જેમ કે 2019ની અંદર 0.63% જે છે એ આપણે આપેલું હતું. આ ઉપરાંત આપણે જોઈએ તો લેક ઓફ યુટિલાઇઝેશન ઓફ એક્ઝિસ્ટિંગ ફંડ્સ. જે કોઈ સ્કીમ માટે અથવા જે કોઈ પણ વસ્તુ માટે જે ફંડ ડેડિકેટ કરવામાં આવેલો હોય તો એ ફંડનો ઘણી બધી વાર યુટિલાઇઝેશન ઉપયોગ જ કરતા નથી. બીજા વર્ષે જે છે અથવા બીજા 5 વર્ષે અથવા બીજા વર્ષે જેટલા વર્ષ માટે તો એ ફંડ જે છે લેપ્સ થઈ જતું હોય. આમાં કેવું હોય કે અલગ અલગ યોજના માટે અલગ અલગ ફંડ આપવામાં આવેલું હોય, અલગ અલગ પૈસા જે છે ડેડિકેટ કરવામાં આવતો હોય. પરંતુ ઘણી બધી વાર કેવું હોય કે આ લોકોએ કામ ન કરવું હોય એટલે કામ ન કરે, તો એ પૈસા એમને, એ ફંડ જે છે એમને જ હોય, અને પછી બીજી વર્ષે એ ફંડ જે છે લેપ્સ થઈ જાય, એટલે કે એ પછી જે છે ફરીથી બજેટની અંદર ધ્યાને લેવામાં આવે. તો ફંડનું આ લોકો યુટિલાઇઝેશન કરતા નથી. બીજી સમસ્યા એ છે જેમ કે
નિર્ભયા ફંડ આપણે બનાવેલું હતું 2012ની અંદર નિર્ભયા કાંડ થયું એની પછી. તો વિમન સેફ્ટી, મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડ બનાવેલું હતું. ફંડ એટલે તિજોરી, એક પ્રકારના પૈસા ભેગા કરવામાં આવે અને પછી નક્કી કર્યું કે આ નિર્ભયા ફંડમાં જેટલા પૈસા ભેગા થાય આ બધાનો ઉપયોગ આપણે વિમન્સ સેફ્ટી, મહિલાઓની સુરક્ષા માટે કરવાનો. પણ એના 89% રૂપિયા જે છે એ વપરાણા જ નહીં, એ એમને અનસ્પેન્ટ વપરાયા જ નહીં, એની ઉપર કોઈ ધ્યાન જ ન આપ્યું, રાજ્યએ વાપરા નહીં. બીજી આપણે વાત કરીએ કે આની અંદર બીજો એક એ સમસ્યા છે કે આ જેન્ડર બજેટિંગ જે છે કોન્સન્ટ્રેટેડ ઇન અ ફ્યુ સેક્ટર, એ ખાલી અમુક ક્ષેત્ર, અમુક સેક્ટરની અંદર જ એને ધ્યાને લેવામાં આવે છે. જેમ કે છેલ્લા ડિકેડની અંદર, છેલ્લા 10 વર્ષની અંદર 4 મંત્રાલયો જે છે, જેમ કે રૂરલ મિનિસ્ટ્રી, એજ્યુકેશન મિનિસ્ટ્રી, હેલ્થ અને વિમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, આ બધા જે છે એ જેન્ડર બજેટિંગના ખર્ચ અંતર્ગત 85થી 90% રૂપિયા જે છે એ ખાલી આ 4 મંત્રાલયોને જ આપવામાં આવેલા. એટલે આપણે જોયું કે કેવું છે તો કે અમુક સેક્ટર સ્પેસિફિક આ સેક્ટરને તે વધુ દેવામાં આવે છે. આના કારણે શું થાય છે, ધીસ લિમિટ્સ એડોપ્શન ઓફ ફોર અ મોર હોલિસ્ટિક એપ્રોચ. આના કારણે જે આપણે હોલિસ્ટિક એપ્રોચ જે છે પ્રાપ્ત કરી શકતા નથી. હોલિસ્ટિક એટલે કે સર્વાંગી, બીજા અલગ અલગ મંત્રાલયો જે છે એને પણ આપણે જે ન્યાય જે છે આપી શકતા નથી. બીજો એક વાંધો છે લેક ઓફ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન કરવું, ઇમ્પેક્ટ એટલે કે અસર. આપણે બરાબર આ બધાના પૈસા દઈ દીધા, અલગ અલગ મંત્રાલયોને જેન્ડર, જાતિ, લિંગ એના આધારે પૈસા દઈ દીધા, પરંતુ એનું એસેસમેન્ટ, એમનું જે મૂલ્યાંકન કરવાનું છે એ આપણે કરી શકતા નથી અથવા એની ખામી જોવા મળે છે. હકીકતમાં એસેસમેન્ટ, મૂલ્યાંકન કરવું એ ખૂબ જરૂરી છે. બાળકનું પણ પરીક્ષા લઈને જે છે એસેસમેન્ટ મૂલ્યાંકન કરવામાં આવતું હોય, કોલેજમાં વિદ્યાર્થીનું એસેસમેન્ટ મૂલ્યાંકન કરવામાં આવતું હોય, તો એવી રીતે અહીંયા પણ જે છે એ એસેસમેન્ટ મૂલ્યાંકન થવું જોઈએ. અહીં હું તમને બીજી વાત પણ કહી દઉં, ઘણી બધી વાર એ મુદ્દો પણ ઉઠેલો છે કે આ એમપી અને એમએલએ લોકો જે છે એ હકીકતમાં લોકોના ચૂંટાયેલા લોકો છે, લોકોએ ચૂંટી અને મોકલેલા છે. તો આવા લોકોનું પણ શું થવું જોઈએ, એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન થવું જોઈએ. આ લોકોનું પણ રિપોર્ટ કાર્ડ આપવું જોઈએ, આ લોકોની પણ જે રિઝલ્ટ જે છે ને એ બનાવીને આપવું જોઈએ કે જેના અંતર્ગત શું લખેલું હોય, કે જેમાં પહેલાં તો એ લખેલું હોય કે આખા 5 વર્ષ દરમિયાન અથવા તો આખા વર્ષ દરમિયાન એમને માની લો કે 100 છે તો 100માંથી કેટલા દિવસ એમને હાજરી આપી, માની લો કે 100માંથી 80 દિવસ હાજરી આપી, 80 દિવસ હાજરી આપી તો એમને કેટલા પ્રશ્ન પૂછ્યા, એમને કેટલું કામ કર્યું, કેટલા રિપોર્ટ બનાવ્યા, કેટલું જે છે એ ક્વેશ્ચન અવરનો કેવી રીતે ઉપયોગ કર્યો. તો આવું એક રિપોર્ટ કાર્ડ જે છે એ બનાવવું જોઈએ. તો આવી માંગ પણ ઘણી બધી વાર ઉઠેલી છે. અથવા તો આ વસ્તુ તમે વે ફોરવર્ડની અંદર આપી શકો છો કે ભારતની લોકશાહીને વધુ સ્ટ્રેન્થન, વધુ મજબૂત કઈ રીતે બનાવવી જોઈએ, અથવા એમપી અને એમએલએ લોકો વધુ એકાઉન્ટેબલ બને લોકોને, એની માટે શું કરવું જોઈએ. ડાયરેક્ટ ડેમોક્રેસી અને ઇનડાયરેક્ટ ડેમોક્રેસીની અંદર પણ તમે આ બધી વસ્તુ જે છે એ લખી શકો છો. ભારતમાં ડાયરેક્ટ ડેમોક્રેસી તો પોસિબલ નથી. શા માટે પોસિબલ નથી? તો એની માટે ડાયરેક્ટ ડેમોક્રેસીવાળો વિડીયો જે છે એ જોઈ લેજો. એ એમ લક્ષ્મીકાંતના પ્લેલિસ્ટ બંધારણની અંદર સમજાવેલો છે. ચલો ફરીથી અહીં આવી જઈએ તો કે લેક ઓફ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. આપણે જેન્ડર બજેટની અંદર જે ફંડ આપી દઈએ તો એનું એસેસમેન્ટ મૂલ્યાંકન થતું નથી. હાલાકે જેન્ડર બજેટની અંદર આ એસેસમેન્ટ કરવું એ મેન્ડેટરી, ફરજિયાત છે. જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ એ મૂલ્યાંકન કરવું ફરજિયાત છે. પરંતુ તેમ છતાં પણ કોઈપણ પ્રકારની એકાઉન્ટેબિલિટી, જવાબદેહિતા જોવા મળતી ન હોવાથી, કોઈપણ પ્રકારની એકાઉન્ટેબિલિટી નથી એટલે એકાઉન્ટેબિલિટીનું મિકેનિઝમ ન હોવાથી આ એસેસમેન્ટ જે છે એ થતું નથી. મેન્ડેટિંગ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓફ એલોકેશન ફોર વિમેન બેનિફિશરીઝ. ફર્ધર લેક ઓફ ડેટા. આ ઉપરાંત બીજી એક અત્યંત મહત્ત્વની વસ્તુ લેક ઓફ ડેટા, માહિતીનો અભાવ છે. આ લેક ઓફ ડેટા છે એ તો તમે ઘણી બધી જગ્યાએ લખી શકશો, કારણ કે આપણે આ ડેટા જે છે ને એ એટલો કલેક્ટ કરવાની કોશિશ કરતા જ નથી. અને બીજું એક અહીંયા એ પણ જોઈએ કે ડેટા કલેક્ટ કરવા માટેનું આપણી પાસે મિકેનિઝમ નથી. અને બીજું આપણી વસ્તી તે એટલી બધી વધારે છે ને કે ડેટા કલેક્ટ કરવો એ ખૂબ મોંઘો છે. બીજું આપણે અહીંયા અનફોર્મેલાઇઝેશન જ એટલું બધું વધારે છે ને કે ડેટા કલેક્ટ કરવો ખૂબ વધારે છે. અને બીજું તમને એ પણ ખ્યાલ હશે કે જેટલા પણ સરકારી આંકડા હોય ને તો મોટે ભાગે ઓરિજિનલ આંકડા એની કરતાં અલગ જ હોય. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે સરકારે એમ કહીને કે 24% લોકોના બાળ મેરેજ થાય છે. આ ઓરિજિનલ આંકડો જ છે. લગભગ સરકારનું એવું કહેવાનું થાય છે કે દર વર્ષે 24% જેટલા લોકો જે છે ને એ બાળ મેરેજ કરે છે, ચાઇલ્ડ મેરેજ. પણ તમને ખુદને જ ખબર હશે કે સરકાર 24% કહી છે એનો મતલબ કે ઓરિજિનલ આંકડો તો એની કરતાં વધારે જ હશે. કેમ? કારણ કે ઘણા બધા બાળ મેરેજ એવા હશે કે જે નોંધણીમાં જે ધ્યાન જ નહીં આવ્યા હોય. આ 24% તો કયા છે? આ 24% તો એવા છે કે જે નોંધાયેલા છે અથવા તો સરકારે રેડ મારેલી અને ત્યારે જે છે એ પકડાઈ ગયેલા, આ એવા લોકો છે. પણ જે ધ્યાને નથી લેવામાં આવેલા, અનનોટિસ્ડ છે, અનનોટિસ્ડ, તો એ તો પણ હશે જ નહીં. એટલે મેઇન વસ્તુ શું છે? ડેટા ઘણી બધી. અને આની પહેલાંથી આપણે વાત થઈ ગયેલી છે કે કોઈપણ સ્કીમ, કોઈપણ યોજનાને સફળ બનાવવી વસ્તુ શું છે? તો એની માટે પહેલાં તો આઈડેન્ટિફિકેશન ઓફ બેનિફિશરીઝ.
લાભાર્થીઓની ઓળખાણ કરવી, તો લાભાર્થીઓની ઓળખાણ કઈ રીતે કરી શકાય? તો એની માટેનો પહેલો ડેટા માહિતી જે છે હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારે હેલ્થ રિલેટેડ કોઈ સ્કીમ લોન્ચ કરવી છે, તો પહેલાં તમારી પાસે હેલ્થનો ડેટા તો હોવો જોઈએ ને, હેલ્થની માહિતી તો હોવી જોઈએ ને, કે કેટલા લોકો બીમાર છે, પહેલાં તો કેટલા લોકો રહે છે, શહેરમાં કેટલા લોકો રહે છે, ગામડામાં કેટલા લોકો રહે છે, એમાંથી કેટલા લોકો પાસે ઘરનું ઘર છે, કેટલા લોકો જે છે એમની પાસે જે છે એ સેનિટેશન સ્વચ્છતાની સુવિધા છે, વોટર પાણીની સુવિધા. તમને એવું લાગે આ બધાને હેલ્થ હારે શું લેવા દે? તો કે આ બધાને હેલ્થ હારે લેવા દેવા છે જ તે, કારણ કે આ બધા ડેટા, આ બધા આંકડાનું ઇન્ટિગ્રેશન કરીને તો આપણે જે છે એક ફ્રૂટફુલ, એક યોગ્ય નિદાન ઉપર પહોંચી શકીએ કે આ વોટર અને હેલ્થને શું લેવા દેવા છે, સેનિટેશન અને હેલ્થને શું લેવા દેવા છે, કે આના કારણે શું થશે. જો આનો આપણને એકવાર કનેક્શન ખબર પડી જશે તો આપણે એવી પણ પોલિસી બનાવી શકીએ કે વોટર અને સેનિટેશન ઉપર જો થોડો વધારે ખર્ચો કરવામાં આવે ને તો હેલ્થ ઉપર એટલો ખર્ચો જ ન કરવો પડે. તો આવી બધી વસ્તુઓ ધ્યાને લેવી પડે. તો અત્યંત મહત્ત્વની વસ્તુ એ ડેટા નામનો પોઈન્ટ એ તમે અલગ અલગ બીજા આન્સરમાં પણ લખી શકો કે લેક ઓફ ડેટા હેમ્પર્સ પોલિસી મેકિંગ. તો ડેટાના અભાવના કારણે પોલિસી મેકિંગ એટલું સારી રીતે થઈ શકતું નથી. અને બીજું, ડેટાને એવું બધું ન હોવાના કારણે એના જે આઉટકમ, એના જે પરિણામો આવે ને એનું પણ એનાલિસિસ થઈ શકતું નથી. ફોર એક્ઝામ્પલ સમજો કે એવું કે 175 કરોડ લોકોને જે છે વેક્સિન દઈ દીધી, પણ ટોટલ કેટલા લોકો છે એ તો ખબર હોવી જોઈએ ને. તો એની માટે માહિતી જે છે હોવી જરૂરી છે. માહિતી, ડેટા હશે તો યોગ્ય એનાલિસિસ કરી શકાશે. કોનું? તો કે આઉટકમ, પરિણામનું. ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટ સ્પેસિફિક એપ્રોચ. ઘણી બધી વાર આપણે જોઈએ તો આ જેન્ડર બજેટિંગની અંદર અમુક સ્ટેટ જે છે એ વધારે રસ દાખવે છે, જ્યારે બીજા અન્ય સ્ટેટ દાખવતા નથી. જેમ કે ભારતની અંદર જેન્ડર બજેટિંગની અંદર વાત કરીએ તો 16 જેટલા રાજ્યો જે છે એને આની અંદર ખૂબ સારો એવો રસ દાખવેલો છે, જ્યારે બીજા એ દાખવેલો નથી. અને તેમ છતાં પણ આ 16 તો રસ દાખવેલો છે, તેમ છતાં પણ ધ ક્વોલિટી ઓફ સ્ટેટમેન્ટ પ્રોસિજર એન્ડ એલોકેશન અંડરટેક વેરી સિગ્નિફિકન્ટ અમુંગ સ્ટેટ્સ. એટલે રાજ્યની અંદર આ ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળે છે. જો ગવર્મેન્ટ ઓફિશિયલ જે છે એમને ઇનએડિક્યુએટ ટ્રેનિંગ, પૂરતી તાલીમ પણ આપવામાં આવતી નથી. કારણ કે આમાં તાલીમ તો આપવી પડે ને, કે મહિલાઓ માટેના જે ફંડ આપવામાં આવેલું છે અથવા તો વિમન પર્સ્પેક્ટિવ, જેન્ડર પર્સ્પેક્ટિવથી આપણે જે બજેટ બનાવેલું છે તો એનું અમલીકરણ કઈ રીતે કરવું, પહેલાં તો એ બનાવવું કઈ રીતે, અને એની માટે કઈ વસ્તુ ધ્યાને લેવી, તો એની માટે ટ્રેનિંગ આપવાનો પણ ખામી જોવા મળે છે. હવે આપણે જોઈએ કે સરકારે કયા પગલાં લીધેલા છે આ જેન્ડર બજેટિંગ સેલ જે છે એ બનાવવામાં નહીં બધામાં. તો પહેલાં તો આપણે આ સરકારે જેન્ડર બજેટિંગ સેલ બનાવેલો છે કેન્દ્ર સરકારે, જેના અંતર્ગત ફોકલ પોઈન્ટ્સ ફોર કોઓર્ડિનેશન વિથ મિનિસ્ટ્રીઝ. આનું મુખ્ય કારણ એ છે કે કોઓર્ડિનેશન, સંકલન સાધી શકાય અલગ અલગ મિનિસ્ટ્રી, અલગ અલગ મંત્રાલયો, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ વિભાગની અંદર. મિનિસ્ટ્રીઝ એટલે શું? તો પહેલાં મિનિસ્ટ્રી એ મોટી વસ્તુ છે. મિનિસ્ટ્રીની નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવેલા હોય. બીજું, ટ્રેનિંગ આપી શકાય. પછી વર્કશોપ્સ દ્વારા જે છે એ કેપેસિટી બિલ્ડિંગ કરી શકાય. આ બધી વસ્તુ જે છે એ કામ કરવામાં આવેલું છે. આ કેપેસિટી બિલ્ડિંગ નામનો શબ્દ, આ કીવર્ડ અત્યંત મહત્ત્વનો છે. આને તમે આન્સરની અંદર ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. કઈ રીતે કરો એ પછી ક્યારેક વાત કરીશું. હાવેવર મોર ઇફર્ટ્સ આર રિક્વાયર્ડ ઇન ધીસ રિગાર્ડ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ ઓફ જેન્ડર બજેટિંગ. પરંતુ આપણે વાત કરીએ અને ઘણા બધા પ્રયત્ન કરેલા છે, તેમ છતાં પણ હજી વધુ પ્રયત્ન જે છે એ કરવાની જરૂર છે. કારણ કે વધુ પ્રયત્ન કરશે તો આ અચીવમેન્ટ પ્રાપ્ત કરી શકાશે. કયા? જેમ કે ક્રિએટ રેન્કિંગ ફોર સ્ટેટ લેવલ જેન્ડર બજેટિંગ ટુ ઇન્સેન્ટિવાઇઝ ધ સ્ટેટ્સ ઇન રેન્કિંગ ફર્ધર સ્ટેપ્સ ટુ ઇમ્પ્રૂવ ધ એફિકેસી ઓફ ધીસ મેઝર્સ. એટલે કે એક પ્રકારનું રેન્કિંગ તૈયાર કરવું જોઈએ કે જેના અંતર્ગત સ્ટેટને ક્રમ આપવા હોય કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. આના કારણે શું થશે? રાજ્યની વચ્ચે કોમ્પિટિશન, સ્પર્ધા પ્રાપ્ત થશે. તો એ લોકો વધુ અને વધુ સારો રેન્ક પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. અને આ એક રીતે રાજ્ય માટે ઇન્સેન્ટિવ તરીકેનું કામ પણ કરશે, જેના કારણે એ લોકો પોતાની એફિકેસી સુધારવાની કોશિશ કરે. બીજું શું કરવું જોઈએ? તો કે કેપેસિટી બિલ્ડિંગ જે છે એ કરવી જોઈએ. એટલે કે એમને વધુ અને વધુ સમર્થ બનાવવો જોઈએ, રાજ્યને, ઓફિશિયલોને, કર્મચારીઓને, આ ઉપરાંત બજેટ બનાવવાવાળી ટીમને એ બધાને, કે જેના કારણે એ જે છે એ આ પ્રકારના ફંડને એ બધું એલોકેટ કરી શકે, એનું યોગ્ય અમલીકરણ કરી શકે. બીજું, ટેકનિકલ સપોર્ટને એ બધું આપવું જોઈએ. કારણ કે ઘણી બધી વાર આમાં ટેકનિકલ સપોર્ટની એની પણ જરૂર પડતી હોય. રાજ્યની અંદર સ્ટેટ લેવલ જેન્ડર બજેટિંગ સેલ ઊભો કરીને, રાજ્યની આપણે કેન્દ્રની અંદર તો જોયો તે સેન્ટ્રલ લેવલ જેન્ડર બજેટિંગ સેલ છે, તો એવી રીતે રાજ્યમાં પણ આવું કંઈક બનાવવું જોઈએ. જેન્ડર ઓડિટ જે છે એ કરવી જોઈએ. ઓડિટ એટલે કે એકવાર સ્કીમ લોન્ચ થઈ ગઈ અથવા તો પૈસા વપરાઈ ગયા તો એનું ઓડિટ કરવામાં આવે કે પૈસા યોગ્ય વપરાણા છે કે નહીં બધું. આ CAG જે કરે ને તો CAG પણ એક પ્રકારનું ઓડિટ જ કરે છે. ઓફ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમનું જે છે જેન્ડર ઓડિટ થવું જોઈએ. સરકારના જે ફ્લેગશિપ પ્રોગ્રામ હોય, ફ્લેગશિપ પ્રોગ્રામ એટલે કે એક છત્રી યોજના, કે એક જ યોજનાની અંદર એક બહુ મોટી યોજના હોય જેની અંદર નાની કેટલી યોજના આવી જતી હોય. જેમ કે નેશનલ હેલ્થ મિશન છે, નેશનલ હેલ્થ મિશન
તો એના અંતર્ગત બીજી ઘણી બધી યોજના જે છે આવી જતી હોય તો એને ફ્લેગશિપ પ્રોગ્રામ કહેવાય કે એક બહુ મોટી યોજના હોય એની નીચે ઘણી બધી યોજના આવી જતી હોય. શુડ બી અંડરટેકન, તો આની અંદર પણ એનું પણ સોશિયલ ઓડિટ થવું જોઈએ, એને જેન્ડરના પર્સપેક્ટિવથી જોઈ અને ચેક કરવું જોઈએ. ધીસ ઓલ્સો નેસેસિટેટ્સ ઇન્ક્રીઝ એફર્ટ્સ ફોર કલેક્શન ઓફ જેન્ડર ડિસએગ્રીગેટેડ ડેટા. રાજ્ય લેવલે, કેન્દ્ર લેવલે અને જિલ્લા લેવલે જેન્ડર લેવલનો ડેટા માહિતી એકઠા કરવી જોઈએ. મહિલાઓ માટે અલગ પ્રોવિઝન, અલગ જોગવાઈ જે છે એ પહેલેથી જ કરી નાખવી જોઈએ. અલગ અલગ પ્રોગ્રામની અંદર મહિલાઓ માટેની જોગવાઈ અલગ જ કરી નાખવી જોઈએ. ખાસ કરીને શિક્ષણ એટલે કે એજ્યુકેશન, હેલ્થ અને રૂરલ ડેવલપમેન્ટ જેવા સેક્ટરની અંદર મહિલાઓ માટેની જે કોઈ પણ સ્કીમ લોન્ચ કરેલી હોય અથવા કોઈ પણ સ્કીમ લોન્ચ કરેલી હોય તો એમાં મહિલાઓ માટેની પ્રોવિઝન્સ, જોગવાઈ અલગથી જ કરી નાખવાની, જેના અંતર્ગત મહિલાઓ, ગર્લ, વિમન એને ટાર્ગેટ કરી દેવામાં આવે અને એમને બેનિફિશરી જે છે એમને પ્રિન્સિપલ બેનિફિશરી બનાવી દેવામાં આવે. અથવા તો માની લો કે કોઈ સ્કીમ લોન્ચ કરી તો પહેલેથી જ કહી દેવાનું કે આના જે છે એ 30% બેનિફિશરી ફરજિયાત મહિલા હોવી જોઈએ. આવી રીતની વાત કરે છે. આના કારણે શું થાય કે રિસ્ટ્રિક્શન કુડ બી પ્લેસ્ડ ઓન એપ્રોપ્રિએશન ફોર અધર પર્પઝ. બીજું, ડેવિએશન બિટવીન બજેટરી એલોકેશન એન્ડ એકચ્યુઅલ સ્પેન્ડિંગ. ઘણી બધી વાર કેવું થતું હોય કે બજેટની અંદર પૈસા કંઈક અલગ આપ્યા હોય અને વપરાણા કંઈક અલગ હોય. ઘણી બધી વાર ઓછા વપરાઈ જતા હોય, ઘણું બધી વાર વધુ વપરાઈ જતા હોય. તો આ બંનેની વચ્ચે કોહેરન્સી લાવવી જોઈએ. કોહેરન્સી એટલે કે એકાત્મકતા, એક સામ્યતા લાવવી જોઈએ, જેનું સમાધાન કરવા માટે પ્રોપર મોનિટરિંગ આઉટકમ જે છે બનાવવું જોઈએ, મોનિટરિંગ સેલ જે છે બનાવવું જોઈએ. ભારતની અંદર જેન્ડર ગેપ જે છે એ જોવા મળે છે. જેન્ડર ગેપને ડામવા માટે ધેર ઇઝ અ સ્ટ્રોંગ નીડ ટુ પ્રાયોરિટાઇઝ. તો આ વસ્તુને પ્રાયોરિટી આપવાની જરૂર છે. પ્રાયોરિટી આપીને આવી પોલિસી બનાવવાની જરૂર છે. મહિલાઓની પ્રત્યેનો જે બાયસનેસ જે છે એ દૂર કરવાની જરૂર છે. પેટ્રિયાર્કલ સોસાયટી, પિતૃ સત્તાત્મક સોસાયટી જે છે તો બિહેવિયર ચેન્જ, સોશિયલ ચેન્જ, આ બધી વસ્તુ લાવવાની પણ જરૂર છે. એથિક્સવાળો પોઈન્ટ પણ અહીંયા તમે લખી શકો. આ ઉપરાંત ફર્ધર ઇન્ટરસેક્શનલ પોલિસી રિસર્ચ, આની માટે વધુને વધુ રિસર્ચને એ બધું કરવાની જરૂર છે. અને એવિડન્સ બેઝડ જેન્ડર પોલિસી જે છે બનાવવાની જરૂર છે. એવી પોલિસી બનાવવાની જેન્ડરના આધારે કે જે એવિડન્સ કે જેના સબૂત હોય અને વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ જે છે એ પણ અપનાવવાની જરૂર છે. કે વિશ્વની અંદર બીજે જોવાનું કે બીજા દેશોએ જે છે એ જેન્ડર બજેટિંગ મહિલાઓ માટે શું કરેલું છે, એમના સશક્તિકરણ માટેની બધા માટે. પછી જેન્ડર ઇનઇક્વાલિટી, લિંગ અસમાનતા જે છે એને ડામવાની જરૂર છે અને કોન્ટ્રીબ્યુટ ટુ ઓવરઓલ ડેવલપમેન્ટ અને સર્વાંગી વિકાસ કઈ રીતે પ્રાપ્ત કરી શકે એવું કરવાની જરૂર છે. તો આ બધી પોઈન્ટે તમે લખી શકો છો.